સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં નવા વર્ષની હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી વચ્ચે કાર્યક્રમમાં કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત આપી હતી। શહેરના અનેક આગેવાનો અને સાથે જ નગરસેવકો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સૌને નવા વર્ષની શુભકામનાઓ આપી, નૂતન વર્ષ નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષની ઉજવણી કરી। દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે, શુભ દિવસોની શરૂઆત છે। હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તેજ પ્રકાશ આપે, સંવેદના આપે, લોકો માટેની ભાવના આપે, એકબીજાનો સહયોગ અને સદભાવના આપે એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું। સમગ્ર ગુજરાત રાજ્યની, ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ।